રોજથી આલી ગમે રોજથી આલી વિહામો લઈ જઈ વિહામો લઈ જઈ વિહામો લઈ જઈ આવી વીરી મારી નાથ એ મારી વડી વીરી મારી માગ મારી બાવાની આવી વીરી ગમા ગમા સતની શ્રી ધર્મની દાગની મનબામ રામ બામ ભવન ધરણી મરબામ રામ ઉજલા
ધીરે 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 પાવો હેઠો ઉતરવા માંડી એટલે પાવો ખભળવા માંડ્યો. હોમેડા માગણને ખબર પડી. હોમેડા માગણને ખબર કેવી રીતે પડી કે જ્યારે પાવાની માથે હોમેડો માગણ સાળ જંતર જ્યારે વગાડવા આવ્યો તેની પાવાની દેવીને અને બાળા રાજાને તેની દેવીને જાશા છે. અને તેની પાવાની દેવીએ હોમેડાને કીધું કે માંગ માંગ મારા હોમેડા અને જોવી માંગી લે. આજો પાવાની દેવી તને આપી દઉં. તેદી સાળ જંતર વગાડ્યું. પાવાની દેવી રાજી થઈ જાય. બાળો રાજા પેલું વરદાન પાવાની દેવી હોમેડા માગણને આવું સાળ જંતર હતું. આ જે અમારે ભાઈ પ્રકાશભાઈ વિકાસ ચેખલિયા, આ વિકાસ ચેખલિયા જે બેન્જો વગાડે એવું સાળ જંતર હતું. અને એમાં તાર તો ઘણાય આવે પણ એમાં એક તાર મેન એ તાર તૂટી જાય એટલે આખો બેન્જો વાગતો બંધ થઈ જાય. હોમેડા માગણ પાવાની દેવી એવું કીધું, એ હોમેડા માગણ તારું આ સાળ જંતર રહ્યું એનો મેન તાર તૂટે ને, જ્યારે મેન તાર જે રહ્યો તૂટી જાય તેથી માનજે કે આ પાવો મેળવી પાવાની દેવી વહી જાય છે. પાવાની દેવી હારી જાય છે. અને તેથી હોમેડો માગણ એ સાળ જંતર વગાડતો હતો એમાં ઈ મેન તાર તૂટ્યો. હોમેડા માગણને ખબર પડી ગઈ કા તો મારા હોમેડાનું મોત આવ્યું. કાદો પાવો મેલી પાવાની દેવી હાલી નીકળી આવી. અને કોઈ હમાસા દીધો, હોમેડા હોમેડા તને કાઈ ખબર છે કે ના ભાઈ આજ પાવાની દેવી પાવો મૂકીને આવી જાય છે. પાવાની દેવી પાવો મેલીને હિમાલય હાડ ગાળવા હાલી જાય છે. ઓ બાપ હોમેડો માગણ સાળ જંતર પડ્યું મૂકી અને પાવા હાથો ઢોળવા માંડ્યો. બાપલા જેને દેવીની લગ્ન લાગી હોય, જેને દેવી હાથો સુરતા લાગી હોય એનું કાંઈક રહેવાલા. અને જેને નમતું જોતું હોય, જેને હશેનો હિસાબ રાખ્યો હોય, જેને પાસો સ્વર્ગ રાખ્યો, બે ડગલા ભાઈઓથી પાસા, બે ડગલા મારી નાથથી, બે ડગલા વસ્તીથી પાસા. જેને હાથ જોડ્યા હોય એના દેવી વ્યવહાર હોય. મિત્રો ગરીબ તો દરિયાની માલમાં માણા હશે પણ અમારે આ મહેશભાઈ ના દિનેશભાઈ જે મીઠાપરા રહ્યા ને એના કુળની માલમાં મારી માં લખરી ગરીબ કહેવાય. કારણ કે બાપના દીકરાએ જયારે જકારો આપ્યો એક મારો બાપ રાજો રાધા ગાવડના નામની મારી માં લખરી માં. હે ગાવડ, હે ગાવડ તું મારો ધણી, તું મારો હાસો હીરો, તું મારો રુદિયાનો નામ, તું મારો હાડ સાંભળનો ધણી, તું મારો દેખ રાજા ગાવડ. મારું લખરી શું આવે મારું એ ગાવડી રાજ્યો તારો, મારું લખડી નું કાંઈ નહીં. મારી વસ્તી હાથું મેં લખડીએ આડના કાનસા કરી નાખ્યા ગાવડી, નાખ્યા ગાવડી. એ મારા બાપ વિરમ વાલે મારા બાપ ધનરાજ
મિત્રો આવો નવરંગો માંડવો અને દેવી રોધાય છે. દેવી મારા બાપ રાજા અને મારી માં લખડીની વાત. હમણે મારો રાજ્ય આવે, હમણે મારી લખડી. મિત્રો લખી માને રાજા બાપાને ખબર. રાજા બાપા લખી માને કહે છે કે હે માં હાલની માડી વડી આ ખાંભી છોરીની જગ્યાની માલવા જાવું. વડી મારી દેવી મારી માં હગય મારી માં દગાય મારી માં બેસે અગર ખાવા ઉતરી છે તારે લખી માં એવું બેટા મારા રાજ્ય આપણે વાયુ કીધું હાય વાયુ આપણને કાઢી નાખ્યા છે. અને તેથી રાજા બાપાએ પોતાની માને એવો સવાલ કર્યો, હે માં આપણને વાયુ કાઢી નાખ્યા, આપણને વસ્તીએ કાઢી નાખ્યા. મને મને આવડી આપણને નહીં કાઢ્યા હોય. મારી પવની દીવી અત્યારે દેવી મદરી રાજે કાબરા સંદરવાના આબોસણ ભાતા ધરી હાથમાં સતની શરીર લઈ અને દેવી અમૃતના પ્યાલા પીતી હોય એના ભાવના ભોજન જમતી. અને મિત્રો આ તો મારી દેવી છે બાપ, અમારા બાપ દાનાની દેવી, મારા બાપ હરખા, મારા બાપ ભવનની દેવી. અમર પિયાલા પીજો રે માં, પીજો રે અમર પિયાલા પીજો રે માં, પીજો રે માં.